હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આપણે 21 તારીખે સામાજિક વિજ્ઞાનની અંદર, તો એ એકમ કસોટી આધારિત આપણે એક પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1 છે, કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા ઓપ્શન આપ્યો છે A, B, C અને D. તો તમારી પાસે જે તમારા સ્ક્રીન પર લાલ કલરનું ઓપ્શન દેખાય છે એ એનો સાચો જવાબ છે. તો અહીંયા ઓપ્શન C સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એને શોર્ટમાં RBI પણ કહેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતો ક્રમ ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ. ચોથો ક્વેશ્ચન છે, સરકારે અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, ઈસવીસન 1972માં. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, શાહજહાંએ જિંદગીની આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A, આગ્રાના કિલ્લામાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2 એટલે કે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. 5 ગુણના છે. પ્રશ્ન 1, ભારતના 32 જેટલા વારસાના સ્થળોને કોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે યુનેસ્કોએ. બીજો પ્રશ્ન છે, સટ્ટાખોર, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિઓ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાસાનો કાયદો. ત્રીજો પ્રશ્ન છે, બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ છે BCG રસી આપવામાં આવે છે. ચોથો ક્વેશ્ચન છે, દેશની ઓળખ કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દેશની ઓળખ એ દેશનો વારસો છે. પાંચમો ક્વેશ્ચન છે, તમિલનાડુની કઈ શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મહાબલીપુરમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો જોઈશું. પ્રશ્નો 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ધોળાવીર શાના માટે જાણીતું છે? તો ધોળાવીર તેના આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિની વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. બીજો ક્વેશ્ચન છે, આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે કયો કાયદો બનાવ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપના પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લાગતો કાયદો બનાવ્યો છે. ત્રીજો ક્વેશ્ચન છે, 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. ચોથો ક્વેશ્ચન છે, ગુજરાત સરકારે ઈસવીસન 2001માં કયા વિભાગની રચના કરી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજ્યની મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે ઈસવીસન 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી છે. પાંચમો ક્વેશ્ચન છે, ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? તો ઇલોરાની કુલ 34 ગુફાઓ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. દરેકના 2 ગુણ છે. પહેલો ક્વેશ્ચન છે, ફતેહપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફતેહપુર સિકરીમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેનો
બુલંદ દરવાજો, જોધાબાઈનો મહેલ, પંચમહાલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાન એ આમ, દીવાન એ ખાસ, જોશી મહેલ વગેરેની ઇમારતો આવેલી છે। ક્વેશ્ચન નંબર 2, ભારતીય નિધિ વેપાર કાનૂન 1876માં કયો નિયમ બનાવવામાં આવ્યો છે? તો ભારતીય નિધિ વેપાર કાનૂન 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈપણ નાગરિકને ઘર માટે જમીન ખોદતા, ખેતર ખેડતા તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓ મળી આવે તો તેના પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 છે, ISO નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ISO નામની સંસ્થાની સ્થાપના ઈસવીસન 1947માં થઈ હતી। તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ જેનીવા શહેરમાં આવેલી છે। તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદનનો એકમો, સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું પણ કાર્ય કરે છે। ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, મહિલા સશક્તિકરણ એટલે શું? ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ, આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસના પ્રક્રિયા એટલે મહિલા સશક્તિકરણ। ક્વેશ્ચન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। પહેલો જ ક્વેશ્ચન છે, ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તે સમજાવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે। પહેલું છે, ગુજરાત સરકારે કન્યા કેળવણીનો પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ અમલમાં મૂક્યા છે। રાજ્યને 33થી ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે। નેક્સ્ટ પોઈન્ટ છે, સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાયકલો આપવામાં આવે છે। પોતાના ઘેરથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ પણ આપવામાં આવે છે। નેક્સ્ટ છે, રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સરકારે સબલા યોજના અમલમાં મૂકી છે। સરકારે સરકારી નોકરીઓ મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે। શ્રમજીવી નિરાધાર વૃદ્ધો મહિલાઓ પ્રૌઢ વયજીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે સ્વાવલંબી યોજના પણ અમલમાં મૂકી છે। ઉપરાંત રાજ્યની નિર્ધન મહિલાઓને પુનઃસ્થાપના માટેની પણ નાણાકીય સહાયક યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે। મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે। સરકારે મહિલાઓને આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે। આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભ માતાઓની નોંધણી કરી તેમના મમતા કાર્ડ આપવામાં આવે છે। પ્રસ્તુતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણના કાર્યક્રમ આવરી લેવામાં આવે છે। આ રીતે માતાને બાળકોને તંદુરસ્ત રાખવા માટે પણ પ્રયત્ન કરવામાં આવેલા છે। બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદની નાબૂદી પણ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો। તો આવી બધી કાર્યક્રમો અહીંયા રાખવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક જે તમારી 21 તારીખની પરીક્ષામાં પૂરેપૂરી પૂછાવાની સંભાવના છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।